તો મિત્રો આજે આપણે બનાવીશું વઘારેલી ખીચડી. તો એના માટે મેં મગની ફોતરાવાળી દાળ અને ચોખા પલાળી દીધા છે અને જોડે લઈ લીધું છે ડુંગળી અને ટામેટા. તો ચલો આપણે બનાવીશું. હવે આપણે એક ડીશમાં ટામેટું અને ડુંગળી ઝીણા ઝીણા સમારી દઈશું. તમે આનાથી બી ઝીણા સમારી શકો છો તમારી રીતે. જોઈ શકો છો મેં મગની ફોતરાવાળી દાળ અને ચોખા પલાળ્યા હતા. તો હવે એક કુકર લઈ લઈશું અને કુકરમાં આપણે થોડું તેલ નાખી દઈશું અને તેલને ગરમ થવા દઈશું. પછી આપણે એમાં થોડું ઘી નાખીશું. જો તમે ઈચ્છો તો આ ખીચડી એકદમ તમે ઘીમાં પણ બનાવી શકો છો અને ઘી તેલ મિક્સ કરીને પણ બનાવી શકો છો. મેં આમાં ઘી તેલ બંને લીધું છે. હવે ઘી અને તેલ મારું ગરમ થઈ ગયું છે એટલે હું આની અંદર નાખીશ રહી અને રહીને આપણે તતડવા દઈશું. સરસ મજાની તતડી જાય એટલે આપણે અંદર જીરું નાખીશું અને પછી જીરું બી એને સરસ રીતે તતડવા દઈશું, ગરમ થવા દઈશું. બંને વસ્તુ પ્રોપર તતડી જાય એટલે પછી આપણે એમાં હિંગ નાખીશું. મિત્રો આ ખીચડી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. હવે આપણે એમાં થોડી હળદર નાખીશું અને બધું સરસ મજાનું ગરમ થવા દઈશું. પછી હવે આપણે જે ઝીણી ડુંગળી સમારી હતી એ આપણે કુકરમાં નાખી દઈશું અને પછી એને સાતળવાની. આપણે મોટા ગેસે સાતળવાની. મોટા ગેસે એને ફટાફટ તમારે હલાવતા રહેવાનું અને સાતળતા રહેવાનું. પછી ઝીણા સમારેલા ટામેટા નાખી દેવાના અને પછી એને બી સરસ સાતળાવવાના મોટા ગેસે. ધીમો મોટો કરતા રહેવાનું. પછી આપણે એમાં લવિંગ નાખીશું. 2 લવિંગ લીધા છે મેં. લવિંગ નાખી દઈશું અને એને બી હલાવી દઈશું. બધું પ્રોપર મિક્સ થઈ જાય એટલે આપણે જે દાળ ચોખા પલાળ્યા હતા, મગની ફોતરાવાળી દાળ અને ચોખા, એ આપણે એને નાખી દઈશું બધું જ કુકરમાં. પ્રોપર બધું નાખીને પછી આપણે એને મિક્સ કરી દઈશું. અને પાણી છે એને થોડું માપનું ઓછું રાખવાનું જેથી એકદમ ઢીલી ના થાય અને આપણી ખીચડી એકદમ છૂટી લાગે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. પછી એને બધું મિક્સ કરીશું. પછી આપણે એમાં લાલ મરચું નાખીશું. હું ખાલી કાશ્મીરી લાલ મરચું જ વાપરું છું. જો તમે ચાહો તો થોડું તીખું મરચું પણ મિક્સ કરી શકો છો. અને પછી બધું જ પ્રોપર મિક્સ કરી દઈશું. હવે મેં અહીંયા થોડો ગરમ મસાલો લીધો છે જે તમે અવોઇડ કરી શકો છો, પણ ગરમ મસાલો થોડો નાખવાથી એનો થોડો ટેસ્ટ વધારે સારો થાય છે ખીચડીનો. હવે બધું પ્રોપર મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો મેં પાણી એટલું ઓછું રાખ્યું છે જેથી આપણો ખીચડીનો દાણો એકદમ છૂટો થાય. હવે એને મિક્સ કરી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 3 થી 4 સીટી વગાડશું. તો તમે જોઈ શકો છો આપણી ખીચડી કેટલી સરસ થઈ છે અને એકદમ છૂટી થઈ છે. તો તમે જરૂરથી આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે તમને કેવી લાગી.